નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, 1 એપ્રિલ 2024ના રોજ રાજ્ય સરકાર દ્વારા જે પોતાના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોના પગારમાં 10% પગાર વધારાની મંજૂરી આપી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો મંજૂર કરી દેવામાં આવે છે અને આ વધારો ક્યારથી લાગુ પડશે અને સાથે જ હવેથી આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોને કેટલો પગાર મળવાપાત્ર થશે, તમામ માહિતી આપણા વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગતરોજ રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારે આશા સહયોગી એટલે કે આશા વર્કરના માનદ વેતનમાં 10% વધારાને મંજૂરી આપી દીધી છે અને આ વધારો મિત્રો 2 દિવસ પછી એટલે કે 1 એપ્રિલ 2024થી જે છે તે અમલમાં આવવાનો છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી રાજસ્થાનમાં આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો જે છે તે પોતાના પગાર વધારાને લઈ અને આંદોલનો કરી રહ્યા હતા. અંતે રાજ્ય સરકારે નવી સરકારની રચના થતાં જ ભાજપ સરકારે જે છે તે આ આશા સહયોગી અને જે ફેસિલિટેટર બહેનો છે તેમના પગાર વધારાની મંજૂરીને મિત્રો મહોર મારી દીધી છે અને જે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો છે તેમના પગારમાં 10%નો વધારો મિત્રો હાલ નક્કી કરી દેવામાં આવે છે અને જે પગાર વધારો છે તે મિત્રો નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2024થી દરેક આશા વર્કર બહેન અને ફેસિલિટેટર બહેનોને મળવાપાત્ર થશે. મિત્રો, જાણીએ કે ભજનલાલ શર્મા સરકારે આશા સહયોગીના માનદ વેતનમાં 10%નો વધારો કર્યો છે. આ વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. આશા સહયોગીને 4,098 રૂપિયાના બદલે 4,508 રૂપિયા આપવામાં આવશે. ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ વધારાને મંજૂરી આપી દીધી છે. બીજી તરફ રાજસ્થાનમાં મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજનાની રકમમાં વધારો કરવામાં આવે છે. યોજના હેઠળ આપવામાં આવતી રકમ 10,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે. મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજના સમાજમાં લિંગ ભેદભાવને દૂર કરવા અને બાળકીના જન્મને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાન સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના હેઠળ આ રકમ પ્રથમ અને બીજી છોકરીના જન્મ પર અને ત્યારબાદ નસબંધીના કિસ્સામાં આપવામાં આવે છે. ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પણ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 21 વર્ષ વધારાની મંજૂરી આપી દીધી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીનું ખાતું 25,000 રૂપિયાથી રકમથી ખોલવામાં આવશે. બાળકીના નામે કરવામાં આવેલી એફડીઆરની રકમ 3,500 રૂપિયા વ્યાજ સાથે જમા કરવામાં આવશે. એફડીઆરનું વધારાનું વ્યાજ જે છોકરી છે દ્વારા 500 રૂપિયાથી ખાતું ખોલાવવામાં આવતા બચત ખાતામાં જમા કરવાનું રહેશે. 21 વર્ષ પછી આ રકમ 1,47,542 રૂપિયા થવાની સંભાવના છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ચૂકવવામાં આવે છે, જે 21 વર્ષ સુધી માન્ય રહે છે. આમ રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી રાહ જોતા આશા વર્કર બહેનોના પગારમાં 10%નો વધારો મંજૂર કરી દીધો છે. આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો પણ રાજસ્થાન સરકારથી પ્રેરાઈ અને આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.